નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 4-5 દિવસ પહેલાં જે આ જગ્યાએ એટલે કે માધાપર નવાવાસ સેલોર વાવની બાજુમાં જ્યાં સર્કલ આવેલું છે પોલીસ ચોકીની બાજુમાં, ત્યાં એક યુવા વયની દીકરી અકસ્માતમાં મૃત્યુ પામી। પહેલાં તો નમો ટીવી ઇન્ડિયા પરિવાર દ્વારા હું એને હાર્દિક શ્રદ્ધાંજલિ આપું છું। બહુ દુઃખની વાત કહેવાય કે આ યુવા વયના દીકરા દીકરીઓનું અકસ્માતમાં મૃત્યુ થતું હોય અને આવી ગંભીર ઘટનાઓ ઘટી હોવા છતાં પણ તંત્ર કોઈ પણ કાર્યવાહી ન કરતું હોય। અને આ ઘટના બનવા પાછળનું કારણ એ છે કે અહીં દબાણ થયેલા છે અને અહીં અનલીગલી એટલે ગેરકાયદેસર રીતે બાંધકામો થયા છે, ગેરકાયદેસર રીતે ફૂટપાથ મોટા કરવામાં આવ્યા અને એના કારણે આ યુવાન વયની દીકરીનું અકસ્માતમાં મૃત્યુ થયું। અને આ બાબતમાં જ્યારે સરકારી જમીન ઉપર દબાણ અંગે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો થઈ છે, એના સિવાય બીજી ઘણી બધી ફરિયાદો થઈ છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તો આ બાબતમાં આજે મોદી વિકાસ મિશનના અધ્યક્ષ કચ્છ જિલ્લાના શ્રી ભરતભાઈ સંઘવી આપણી સાથે જોડાણા છે। ભરતભાઈ, તમારું નમો ટીવીમાં સ્વાગત છે। આપનું પણ સારા એક પ્રશ્ન તમે લીધેલો છે અને સૌપ્રથમ તો જે દીકરીનો આત્મા આ જગ્યાએ શહીદ થયો એ પરિવારને હું સતત નમન કરું છું અને આવી કોઈ ભવિષ્યમાં દીકરીઓનો અકસ્માત ન થાય એના માટે વહીવટીતંત્ર શું કરે છે, હું તો વહીવટીતંત્ર ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવા માટે પણ ભલામણ કરું છું કે આ દીકરીનો જોખમ જાન ગઈ કેના કારણે। ચારે બાજુ આ દબાણ તમે જોઈ રહ્યા છો। આ હોટલ બાજુમાં નવી બની છે, એને ફૂટપાથ એટલી લાંબી કરી નાખી કે કોઈ દીકરી નીકળે ક્યાંથી, દૂરના ઢગલામાં ગાડી સ્લીપ થઈ તો ફૂટપાથ ન હોત તો આ જગ્યા ખુલ્લી જગ્યા હોત તો કાંઈ વાંધો હતો। આ દબાણ કરવાથી આ હોટલવાળા દ્વારા પોલીસ ચોકીની દિવાલ પણ દબાણમાં આવી ગઈ છે। તો શા માટે વહીવટીતંત્ર આ બાબતમાં કોઈ કાર્યવાહી નથી કરતું? હું આરએનબીના અધિકારીને કહીશ કે સાહેબ, કેની લાજ શરમ તમે કાઢી રહ્યા છો? કચ્છ કલેક્ટરને કહું છું કે સાહેબ, આવા મેઇન રોડ ઉપર દબાણ થતા હોય છતાં પણ કોઈ વહીવટીતંત્ર ધ્યાન નથી રાખતું। આપ પણ અહીંયાથી કેટલી વખત નીકળો છો। ધારાસભ્યને કહું છું કે સાહેબ, આ તમારા વિસ્તારમાં આવેલી એક 25 વર્ષની દીકરીનું અકસ્માત એ મોત તો બધાનું થતું, પણ જે ખોટી રીતે મોત થયું છે એ મોત પાછળ જવાબદારો પર પગલાં લેવા માટે ધારાસભ્ય સાહેબ આપે શું આયોજન કર્યું, શું રજૂઆત કરી છે, એ લોકો જાણવા માંગે છે કે આ બિલકુલ નહીં ચાલે। હું આરએનબીના અધિકારીઓને કહું છું કે સાહેબ, રોડના નિયમ પ્રમાણે જેટલો રસ્તો ખુલ્લો કરવાનો હોય તો શા માટે ખુલ્લો નથી કરતા? કેની જવાબદારી છે? એ જવાબદારી અધિકારીને ફિક્સ થવી જોઈએ। પાછળ તમે જોવો છો પોલીસ ચોકીની દિવાલ પણ રોડની બારે કાઢી, કોની મંજૂરીથી આ પોલીસ ચોકી બનાવવામાં આવી છે? સરકારની મંજૂરી છે આની અંદર? પોલીસ હાઉસિંગ બોર્ડની મંજૂરી છે કે એમને દબાણ પોલીસના નામે દબાણ થઈ રહ્યું છે? એ કચ્છના એસપી આદરણીય વિકાસ સુંડા સાહેબને પણ વિનંતી કરું, સાહેબ તમે આ ભુજથી 4 કિલોમીટર ઉપર બહાર આવું બનતું હોય તો આ પોલીસની ચોકી બને છે કઈ રીતે બની છે એની તપાસ કરો। તમે હજી નવા આવ્યા છો તો તમે કાગળિયા મંગાવી આ બાબતમાં તપાસ કરો। આ બિલકુલ ન ચાલે। અને જે દબાણો આ રોડ ઉપર છે જેની મંજૂરી નથી, એવું જાણવા મળ્યું છે કે ગ્રામ પંચાયતમાં પણ જે હોટલ બની છે એના કોઈ આધાર પુરાવા નથી, તો કઈ રીતે આને મંજૂરી મળી ગઈ છે, કઈ રીતે બાંધકામની મંજૂરી મળી છે, કઈ રીતે ભાડાના અધિકારી મંજૂરી આપી છે, ગ્રામ પંચાયતે શું રોલ છે આની અંદર, કોણે કેટલા વહીવટમાં આ મંજૂરી આપી છે, અનલીગલી કર્યું છે, એના ઉપર તાકીદે પગલાં લ્યો સાહેબ। અત્યારે દાદાનું બુલડોઝર આખા ગુજરાતમાં ફરી રહ્યું છે, તો ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને કહ્યું કે સાહેબ, એક આશાસ્પદ દીકરીનું મરણ થતું હોય અને એ દબાણ હોય તો દબાણ કેમ આવ્યું વહીવટીતંત્ર દૂર નથી કરતા? હું આપની ચેનલના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે સાહેબ, આ રોડ ઉપરના જેટલા દબાણો છે બધા દૂર કરવામાં આવે, રસ્તા પહોળા કરવામાં આવે। આ જે સર્કલો છે એને નાના કરવાથી સંતોષ માની લેવામાં આવે છે। સાહેબ, ગાંધીનગરમાં તો કેટલા મોટા મોટા સર્કલો છે, પછી તમે દબાણો વચ્ચેથી દૂર નથી કરતા અધિકારીઓ। કેની લાગવગથી દબાણ થાય છે, કેની લાગવગથી આ હોટલો બને છે, બાજુમાં સેલારી વાવ છે, પ્રખ્યાત પુરાતન વાવ છે, એમાં કયા નિયમનું પાલન થાય છે? આજની તારીખે જુઓ, હજી પણ રોડ ઉપર દબાણ થયેલું છે, હજી કેટલાના જાન લેવાના છે? અને આ બાબતમાં માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ અને એ બાબતમાં હું પણ સક્રિય રહીશ। જે પણ જવાબદાર છે એના ઉપર આનો કેસ કરવામાં આવે અને તો તાકીદે આ રસ્તા પહોળા કરવા જોઈએ એવી વિનંતી કરું છું। ભરતભાઈ, બહુ સરસ વાત કરી આપે
અને સાથે સાથે અહીં જે આપણે ઊભા છે એની બાજુમાં જે સર્કલ આવેલું છે, આ સર્કલ જ્યારે એક્સિડન્ટ થયું દીકરીનું અને દીકરીનું અકસ્માતમાં જ્યારે મોત થયું ત્યારે એ હોટલનું દબાણ ઢાંકવા માટે અને આના ઉપર પડદો પાડવા માટે કહી શકાય કે એવી રીતે માધાપરના પૂર્વ સરપંચ આવી અને પોતાની દેખરેખમાં વગર પરમિશને એટલે કે આરએનબીની કોઈ પરમિશન લીધી નથી કોઈ ગ્રામ પંચાયતની પરમિશન લીધી. કેમ કે મેં માધાપર નવાવાસના તલાટી મંત્રીશ્રીને પણ ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે ભાઈ આ સર્કલ નાનું કરવામાં આવે છે, તોડવામાં આવે છે, તો કોની મંજૂરી લીધી છે? તો પંચાયતે ચોખ્ખી ના પાડી કે અમારી કોઈ મંજૂરી લીધી નથી. એવી રીતે આરએનબી કોઈ મંજૂરી લીધી નથી. તો આ માધાપરના પૂર્વ સરપંચ જેને હોટલનું દબાણ કર્યું છે, કથિત રીતે એમાં પાર્ટનર છે, બરાબર છે, તો એના દ્વારા આવી રીતે અનલીગલી જે સર્કલ તોડવામાં આવ્યું છે, આ બાબતમાં આપ શું કહેશો? કોઈને પણ કાનૂન હાથમાં લેવાની સત્તા નથી. તમે કઈ રીતે આ સર્કલ તોડ્યું છે, જે પણ આની અંદર જવાબદારો હોય એના ઉપર તાકીદે પગલાં લેવા જોઈએ. ભવિષ્યમાં આવું કશું ન કરે. અત્યારે જે ગૃહમંત્રીની ઝુંબેશ ચાલી રહી છે એમાં આરએનબી અને પોલીસ ખાતું પણ એ પણ જોયું છે સરકારી પ્રોપર્ટીને નુકસાન કેમ કરવામાં આવ્યું છે, અને જે દબાણ છે દૂર નથી કરવામાં આવતા. જે તમે કહો છો કે આની કોઈ મંજૂરી નથી લીધી, તો એ બિલકુલ ખરાબ બાબત છે. હું આરએનબીના અધિકારી કહીશ કે તમારી પ્રોપર્ટી તોડી નાખવામાં તમારી જે પણ સર્કલ બનાવો તો મંજૂરી આપો છો, તો તોડવા માટે મંજૂરી નથી આપી તો એના ઉપર શા માટે એક્શન લેવામાં નથી આવતા? કોણ છે આની અંદર અધિકારી ભરેલા? એની ખાસ તપાસ કરવામાં આવે અને જેને પણ તોડ્યું છે એના ઉપર કાયદાકીય પગલાં લેવા જોઈએ એવી હું આપણી ચેનલના માધ્યમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને અપીલ કરું છું. અને આ સાથે હું જે આ આખો વિષય છે એના ઉપર પણ થોડુંક પ્રકાશ પાડવા માગું છું કે તમે મારી પાછળ જોઈ શકો છો જે પોલીસ ચોકી દેખાય છે. અત્યારે જે પોલીસ અધિકારી છે શ્રી વિકાસ સુંડા સાહેબ, એ ન્યાયિક, પ્રામાણિક અને નિષ્ઠાવાન માણસ છે. અને વિકાસ સુંદર સાહેબે જ આ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન જે ગઈ 26 તારીખના રોજ થવાનું હતું તે અટકાવ્યું છે અને બહુ સુંદર કામગીરી કરી છે. એનું કારણ છે કે અમે લોકોએ ત્યાં ફરિયાદ કરી હતી કે આ પોલીસ ચોકી છે એ ગેરકાયદેસર બનાવવામાં આવી છે, એની કોઈ પરમિશન લેવામાં નથી આવી, એની કોઈ જમીન સંપાદનની પ્રક્રિયા કરવામાં નથી આવી, પોલીસ ભવનની કે પોલીસ નિર્માણની કોઈ મંજૂરી લેવામાં નથી આવી. ફક્ત ને ફક્ત બાજુમાં જે હોટલ બની રહી છે એ હોટલને લાભ થાય અને હોટલનું એન્ટ્રન્સ ખુલ્લો થાય એના માટે થઈને આ પોલીસ ચોકી હટાવવામાં આવી અને એ પોલીસ ચોકી બાજુમાં બનાવવામાં આવી અને એનું ફંડ પણ આ ભૂમાફિયાઓને બુટલેગરો દ્વારા આપવામાં આવ્યું છે. અને આવી રજૂઆત જ્યારે કરવામાં આવી ત્યારે અત્યારે પશ્ચિમ કચ્છના જે જાંબા એસપી સાહેબ છે વિકાસ સુંડા સાહેબ, એમણે તાત્કાલિક ધોરણે અસરથી પગલાં લઈ અને તાત્કાલિક ધોરણે આ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન અટકાવી નાખ્યું. બહુ સુંદર કામગીરી કરી. પરંતુ હું અહીંથી એસપી સાહેબને એક બીજી વિનંતી પણ કરવા માગું છું કે એમના દ્વારા ખરેખર આ જે હોટલ અનલીગલી બની છે એના ઉપર પણ એક્શન લેવા જોઈએ. એમાં કોણ કોણ સામેલ છે અને અહીંયા જે અકસ્માત થયો તો એ અકસ્માત શું કામ થયો અને કોની બેદરકારીથી થયો છે અને ભવિષ્યમાં આ પોલીસ ચોકી આગળ જે લેવામાં આવી છે એના લીધે અકસ્માત થશે તો એનો જવાબદાર કોણ રહેશે? આ બધી બાબત ઉપર પણ તંત્રએ ખરેખર ધ્યાન આપવું જોઈએ. અને જ્યારે અમે આ જમીન ઉપર, સરકારી જમીન ઉપર જ્યારે ગેરકાયદેસર બાંધકામ થયું છે એ હોટલ ઉપર જ્યારે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે લેન્ડ ગ્રેબિંગની જે સમિતિ બેસતી હોય છે આખરી નિર્ણય લેવા માટે, એની અંદર પણ 5 અધિકારીઓ બેસે છે. એમાંથી કલેક્ટર સાહેબ, નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી સાહેબ અને એસપી સાહેબ ખુદ પણ બેસતા હોય છે. તો ત્યારે ખરેખર એસપી સાહેબે આ બાબત ઉપર સંજ્ઞાન લઈ અને એના ઉપર કઠોર કાર્યવાહી કરવી જોઈએ એવી લોકોની પણ માંગણી છે. અને અમારી પણ એક જવાબદાર નાગરિક તરીકે અમારી એક નામ અપીલ છે તો આ બાબતમાં પણ આપણે કરવું જોઈએ. ભરતભાઈ, મારો છેલ્લો ક્વેશ્ચન કે આ બાબતમાં અગાઉથી ઘણી બધી ફરિયાદો થઈ છે. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ છે, ગ્રામ પંચાયતો ફરિયાદો થઈ છે, ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને વહીવટદાર આમાં ભરેલા છે, એને ડુપ્લિકેટ કાગળિયા બનાવ્યા છે. જે જગ્યા પંચાયતના રેકર્ડમાં ચડી જ નથી એના બોગસ દસ્તાવેજો બની ગયા છે. આ બાબતમાં બધી ફરિયાદો થવા છતાં આ હોટલ અત્યારે ચાલુ થઈ ગઈ અને ધમધોકાર ચાલુ છે, બરાબર છે. એમાં કોઈ જાતની પરમિશનો લેવામાં નથી આવી, છતાં પણ તંત્ર એને બંધ શું કામ નથી કરાવતું? હું પ્રથમ તો કચ્છના ડીડીઓ સાહેબને વિનંતી કરીશ કે તાકીદે માધાપરના તલાટી મંત્રી જે હોય એને તાત્કાલિક બદલાવવામાં આવે અને આ બાબતમાં ખાસ રસ લઈને તપાસ કરો કે કઈ રીતે કાગળિયા બન્યા છે, કઈ રીતે આને મંજૂરી મળી છે. આ બિલકુલ ચલાવવામાં ના આવે. આ કચ્છની અંદર તો આવું બિલકુલ ન ચાલે.
અને ભુજના ધારાસભ્યને કહીશ કે સાહેબ આ પટેલ ચોવીસી માધવભાઈ એટલે આપણું મતદાર, ભારતીય જનતા પાર્ટીનો મતદાર છે. એના સાથે જો આવો અન્યાય થાય તો તમે ક્યાં સુધી ચૂપ રહેશો? તમે આ બાબતમાં શું પગલાં લીધા એ પ્રજામાં જાહેર કરો, એવી હું આપણી ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું. ભરતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.